તેમના દ્વારા જે પહિંદ વિધિ છે તે કરવામાં આવશે। સોનાની સાવરણી વડે સફાઈ પણ કરવામાં આવશે। भगवान जगन्नाथनी 149મી रथयात्रा અને આ રથયાત્રા છે તે નીકળી રહી છે। ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નીકળી રહ્યા છે ત્યારે મહંત આપણી સાથે છે। મહંત 149મી રથયાત્રા ભક્તોને શું સંદેશો આપવા માંગો છો? આશીર્વાદ આપો। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા થોડી ક્ષણોમાં પ્રારંભ થશે। ભગવાન નગરચર્યાએ ભક્તોને દર્શન આપવા માટે થોડી ક્ષણોમાં પ્રસ્થાન થશે। આપ સૌએ શાંતિથી દર્શન કરવા, ધક્કા મુક્કી કરવીને જેમને જ્યાંથી દર્શન થાય ત્યાંથી દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવવા એવી અમારી ખાસ આપ સૌને નમ્ર અપીલ છે। આસ્થા અને શ્રદ્ધા સાથે આપણે સૌ ઉમંગ અને ઉત્સાહ સાથે આપણે આ 149મી રથયાત્રાનો ઉત્સવ સૌ મળી સાથે આનંદ સાથે આપણે ઉજવીએ। તો આ દિલીપ દાસજી અને તેઓએ કહ્યું છે કે આનંદ સાથે ઉજવીએ અને જ્યાંથી પણ દર્શન થાય ત્યાંથી શાંતિપૂર્ણ દર્શન કરવા માટે પણ અપીલ કરી છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। રથયાત્રાની શરૂઆત થવાને હવે બસ થોડી જ ક્ષણો બાકી છે અને ભગવાન પોતાના રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને ત્યારબાદ થોડી જ ક્ષણોમાં રથયાત્રાનું પ્રસ્થાન જે છે તે કરવામાં આવશે। રથનું પ્રસ્થાન કરવામાં આવશે અને ભગવાન પોતાના ભક્તોને દર્શન આપશે। પરંતુ તે પહેલા આ મંદિર પરિસરની તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। થોડી જ ક્ષણોમાં સીએમનું આગમન પણ થશે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। ત્યારે આ 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા કે જેનું અનેરું મહત્વ રહેલું છે અને વહેલી સવારથી જે ભક્તો છે તેનું પણ આગમન થઈ જતું હોય છે અને મંદિર પરિસર જે છે તે જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠતું હોય છે। ત્યારે સવારે 4 વાગે સૌથી પહેલા ભગવાનની મંગળા આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ ભગવાનને સૌથી પહેલા ભોગ ધરાવવામાં આવ્યો, તે પણ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે। ત્યારબાદ જે પૂજા અર્ચના છે ભગવાનની તે કરવામાં આવી, મંગળા આરતી કરવામાં આવી અને અમિત શાહ દ્વારા જે મંગળા આરતી છે તે કરવામાં આવી છે અને હવે 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત રીતે પહિંદ વિધિ કરશે। રથયાત્રાની પ્રસ્થાન તેમના દ્વારા કરાવવામાં આવશે। તો સવારે 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે અને સૌથી પહેલા ગજરાજ જોવા મળશે। ગાર્ડ ઓફ ઓનર આપવા માટે તમામ જે તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। રથયાત્રાનું પ્રસ્થાન થશે તે પહેલા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। અત્યારે તમામ જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની તસવીર પણ સામે આવી રહી છે। આ ભગવાનના દર્શન ઘરે બેઠા આપ સૌ કરી શકો છો। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને દર્શન ઘરે બેઠા કરો। કેજો કાનુડાને જઈ એ જઈ જઈ કેજો કાનુડાને જઈ કે વાડી વગાડે નહીં હોય કેજો ધૂતારાને જઈ કે મોરલી વગાડે નહીં કોઈ કેજો કાનુડાને જઈ કે વાડી વગાડે નહીં કોઈ કેજો કાનુડાને જઈ કે મોરલી વગાડે નહીં। सतरंगी तारी वातो होय माझम जारे रातो सतरंगी तारी वातो होय माझम जारे रातो तारू नाम श्याम कोणे राख्यो तारू नाम श्याम कोणे राख्यो तारी मोर पीछ पाखो
માથે મોર પીંછ પાંખો તારું નામ શ્યામ કોણે રાખ્યું તારું નામ શ્યામ કોણે રાખ્યું મીઠી મીઠી મુરલીના તાન વાગે રે મારી સાથે ગોપીઓ પણ ભાન ભૂલવા લાગે ઓ મીઠી મીઠી મુરલીના તાન વાગે રે મારી સાથે ગોપીઓ પણ ભાન ભૂલવા લાગે મારી સાથે ગોપીઓ પણ ભાન ભૂલવા લાગે ભાન ભૂલવા લાગે ભાન ભૂલવા લાગે તારી ભૂરી ભૂરી આંખો છલકાવે પ્રીત ઝાંખો તારી ભૂરી ભૂરી આંખો છલકાવે પ્રીત ઝાંખો તારું નામ શ્યામ કોણે રાખ્યું તારું નામ શ્યામ કોણે રાખ્યું સતરંગી તારી વાતો હોય માઝમ જ્યારે રાતો સતરંગી તારી વાતો હોય માઝમ જ્યારે રાતો તારું નામ શ્યામ કોણે રાખ્યું તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાલ મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે. કાફલા સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંદિર પરિસર ખાતે પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પરંતુ તે પહેલાની આ તસવીર કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે કાફલા સાથે અને તેમના દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવશે અને આ સાથે જ થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંદિર પરિસર ખાતે પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ જે રથ છે તેનું પ્રસ્થાન કરવામાં આવશે, રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે. પરંતુ હાલની એ તસવીર કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા છે. જે રથ છે ત્યાં આગળ તેમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ સાથે ભગવાનના દર્શન પણ કરવામાં આવશે અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ શરૂ કરવામાં આવશે. તો સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ જે ગંગાજળ છે તે પણ છાંટવામાં આવશે. પહિંદ વિધિનું પણ અનોખું મહાત્મ્ય છે, જેમાં નાથની નગર યાત્રા પહેલા આ પહિંદ વિધિ કરવામાં આવે છે અને તે પહેલાની આ તસવીરો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને થોડી જ ક્ષણોમાં સીએમ પણ પહોંચશે. ત્યારે પહિંદ વિધિ વિશે જો વધુ વાત કરવામાં આવે તો રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઓડિશાના જગન્નાથપુરીમાં તેને છેરા પહેરાક તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગર યાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે. ગુજરાતમાં 1990થી આ પહિંદ વિધિની શરૂઆત થઈ છે. આ અલગ અલગ બે તસવીરો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે મંદિર પરિસરમાં અને બીજી તરફ એ ભગવાનનો રથ કે જ્યાં તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભગવાનના દર્શન પણ ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા જે પહિંદ વિધિ છે સીએમ પહોંચશે અને સીએમ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. ત્રીજી એ તસવીર સામે આવી છે કે જ્યાં સીએમનું આગમન થશે તે પહેલા જે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે ખૂબ જ સુરક્ષાને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સજ્જડ જે બંદોબસ્ત છે તે પણ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રાની અભેદ સુરક્ષા વિશે પણ વાત કરવી છે. કેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 10 આઈજી ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. 30,000 જેટલા જે પોલીસ કર્મચારીઓ
અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયા પછી ફરી જામ્યો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ. જીવનપુર, ભીલકુવા સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ. મગફળી, સોયાબીન સહિતના પાકને મળ્યું જીવનદાન. ખેડા જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ. માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ. સાયલા, લીંબાસી, ભલાડ, ત્રાજ, અલિન્દ્રા સહિતના ગામડાઓમાં વરસાદ. નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ. પવન સાથે વરસાદ પડતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી. અષાઢી બીજના આગલા દિવસે મેઘરાજાના વધામણા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો ધોધમાર વરસાદ. રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ. મેટોડા, જીઆઈડીસી, ખેરસરા, વડવાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં હરખની હેલી. રાજકોટ શહેરમાં પણ મેઘ પધરામણી. વિવિધ વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. જુબેલી ચોક, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત. સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટું. શહેર સહિત જોરાવરનગર, વઢવાણ, રતનપર, કુંડલા, થાનમાં વરસાદ. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ. વંડા ગામમાં ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તો ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે. ભક્તો પણ ભગવાનના દર્શન મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આજે ભગવાન પોતે શહેરમાં બહાર નગરચર્યાએ નીકળવાના છે. દર વર્ષે જ્યારે પણ દરરોજ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે. હા, તો અમે બહુ જ ખુશ છીએ કે ભગવાન અમને મળવા 12 મહિને એક જ વખત રથયાત્રા દિવસે આવે છે અને અમે 15 દિવસથી અહીં જળયાત્રા પછી અહીંયા કડી મગની સેવા આપીએ છીએ. અને દર્શન કેવા થયા તમારા? દર્શન બહુ જ સરસ થયા. થઈ ગયા? હા. અને ખીચડીનો પ્રસાદ બી હવે લઈશું. બિલકુલ. તમે ક્યાંથી આવો છો બેન? તમે ક્યાંથી આવો છો? અમે સેટેલાઇટથી આવીએ છીએ. સેટેલાઇટથી આવ્યા છો. કેટલી રાહ જોઈ તમે લાઈનમાં? અમે અત્યારે આવ્યા છીએ 5 વાગ્યાના, પણ હજી દર્શન નથી થયા. ભગવાન બહાર આવે દર્શન કરવા ત્યારે દર્શન કરીશું. ભીડભાડ વધારે, અંદર નથી જવા દેતા. પણ બહાર ઉભા રહીને તમે દર્શન કરશો. બેન અહીંયા આવો, નજીક આવો. તમારું નામ શું છે બેન? મિનાલબેન. નજીક આવો. ક્યાંથી આવ્યા છો? અમે અહીંયા સેટેલાઇટથી જ આવ્યા છે. હા. અને ભગવાન આજે આપણને દર્શન દેવા માટે બહાર આવી રહ્યા છે. આપણે મંદિરમાં જઈ રહ્યા હોય છે, પણ આ તો ભગવાન આપણને આપણી સમક્ષ આવી રહ્યા છે, એટલે ખૂબ આનંદ થાય છે. અને એમ થાય છે ભગવાન આપણે માટે હવે આપણે ભગવાન માટે શું કરીએ કે આપણે બહાર દર્શન દેવા આવી રહ્યા છે. આનંદની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન બસ જલ્દી હવે અમને દર્શન આપે, અમે એમના દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તમે ક્યાંથી આવ્યા? બોલો. દરિયાપુરથી આવ્યા છો? હા, અમે 30 વર્ષથી સેવા આપીએ છીએ. મગ વીણીએ છીએ, ભજન મંડળીમાં જઈએ છીએ અને સેવા આપીએ છીએ. આજે રથયાત્રામાં રથયાત્રામાં ભજન મંડળીમાં જવાનું છે. ભજન મંડળીમાં રથયાત્રામાં જોડાનાર ભક્તો છે તેઓ અહીંથી જ રહ્યો છે કે જ્યાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવવાના છે, ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભગવાનના જે રથ છે તેના વિશે પણ વાત કરવી છે, કારણ કે તે ભગવાનના રથ પણ અનોખા રથ છે. તે કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે વાત કરવામાં આવે તો 3માંથી જે એક પણ રથ છે તેમાં ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથ બનાવવા માટે 3 પ્રકારના પવિત્ર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. રથ નિર્માણ માટે અખાત્રીજના દિવસથી જ કામગીરી જે છે તે શરૂ થઈ જતી હોય છે. ભગવાન જગન્નાથના રથના 16 પૈડા હોય છે અને ભગવાનનો રથ બલભદ્ર અને સુભદ્રા માતાની પાછળ ચાલે છે. ત્યારે બલભદ્રનો તાલ ધ્વજ રથ 65 ફૂટ લાંબો હોય છે, 64 ફૂટ પહોળો અને 45 ફૂટ ઊંચો હોય છે. તેમાં 7 ફૂટ વ્યાસના 17 પૈડા હોય છે. તો બલભદ્રજીના રથની જો વાત કરવામાં આવે તો સુભદ્રા માતા અને જગન્નાથજીના રથ કરતા આ રથ નાનો હોય છે. તો સંધ્યાકાળ સુધીમાં 3 રથ મંદિરમાં પહોંચી જતા હોય છે. રથ પરથી ઉતરી ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે. અત્યારની એ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસર ખાતે પહોંચવા માટે આવી ચૂક્યા છે અને તેઓ મંદિર પરિસરમાં પહોંચશે, ત્યારબાદ તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પરંતુ હાલની એ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે રથયાત્રાનું પ્રસ્થાન થશે, રથોનું પ્રસ્થાન થશે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે. તેમના દ્વારા હવે થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે.
સોનાની સાવરણી દ્વારા તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ રથોનું પ્રસ્થાન કરવામાં આવશે. હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ અલગ અલગ એ તસવીર સામે આવી રહી છે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા હવે થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિ કરવામાં આવશે. સોનાની સાવરણી વડે સફાઈ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. ભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આતુરતાનો હવે અંત આવ્યો છે. ભગવાન હવે થોડી જ ક્ષણોમાં નગરચર્યાએ નીકળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. જગન્નાથ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. ભગવાનના દર્શન તેમના દ્વારા કરવામાં આવશે અને આ સાથે જ પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે. સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ગંગાજળ છાંટવામાં આવશે. ત્યારબાદ જે રથનું દોરડું છે તે તેમના દ્વારા ખેંચવામાં આવશે અને રથયાત્રાની શરૂઆત તેમના દ્વારા કરાવવામાં આવશે. હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર ખાતે પહોંચ્યા છે. ભક્તોની જે આતુરતાનો અંત છે તે હવે થોડી જ ક્ષણોમાં આવી જશે, કારણ કે ભક્તો આતુરતાથી વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે કે ભક્તો જે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળે અને ત્યારબાદ ભગવાન દ્વારા ભક્તોને દર્શન આપવામાં આવે. આ અનોખા દર્શન ઘરે બેઠા આપ કરી શકો છો. ભગવાન અત્યારે હાલ રથમાં બિરાજમાન છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ શહેરની ગલીઓમાં નીકળશે અને પોતાના જે ભક્તો છે તેમને દર્શન આપશે. જે ભક્તો વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. કાનુડો સુજાણે મારી